લોકસભા અપક્ષ ઉમેદવાર ચેતન ઓઝા પર અજાણ્યા શખ્સોનો હુમલો. પાલનપુર ખાતે રહેતા અને બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ચેતન ઓઝા પર તેમના ઘરે અજાણ્યા 2 લોકોએ ઘરે આવી અચાનક જ હુમલો કરી અનાબ શનાબ બોલી મારપીટ કરતા સોસાયટીના રહીશો વચ્ચે પડતા હુમલાખોરો નાસી ગયા હતા. વિગતવાર માહિતી મુજબ ચેતન ઓઝાએ એક પત્રકાર છે અને સાથે સમાજ સેવક તરીકે કામગીરી કરે છે અને તાજેતરમાં આગામી સમયમાં યોજનારી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અચાનક રાત્રિના સમયે અજાણ્યા 2 લોકોએ વૃંદાવન સોસાયટીમાં તેમના ઘરે આવી હુમલો કરી મારપીટ કરતા પશ્ચિમ પોલીસ સ્ટેશન પાલનપુરમાં કાયદેસર કાર્યવાહી કરવા FIR નોંધાવી હતી. અને લોકસભા ઉમેદવાર ચેતન ઓઝાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરતા હું મારા ચૂંટણી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોઈ રાત્રે ઘરે પરત ફરતા અજાણ્યા શખ્સોએ મારા ઘરે આવી અચાનક જ હુમલો કરતા કલેક્ટરશ્રી SP શ્રીને જાણ કરતા અને પશ્ચિમ પોલીસ સ્ટેશન પાલનપુર ખાતે ફરિયાદ કરેલ છે. અને આ હુમલાખોરો કયા કારણોસર હુમલો કરવામાં આવે છે અને કોના કહેવાથી હુમલો કરવામાં આવે છે. અત્યારે હુમલાખોરોમાં એક નામ સત્તાભાઈ દેસાઈ નામ આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં વધુ માહિતી બહાર આવશે અને કોના કહેવાથી હુમલો કરવામાં આવે છે તે પણ બહાર આવશે.